બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ। ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો મહોરમ પર્વને હવે ગણતરીના દિવસો બાકી હોય તેને લઈ શહેરમાં ધામધૂમથી તૈયારી ચાલી રહી છે। અલગ અલગ પ્રવૃત્તિઓના ડિઝાઇન સાથે થર્મોકોલ, લાકડી અને કઈ રીતે કારીગરી કરવામાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। દરેક કારીગર વાત કરીએ વડોદરા શહેરના શાસ્ત્રી બાગ સામે રબારીવાડ ખાતે વસીમ અરબના રહેવા સ્થાને વર્ષોથી તાજિયા બનાવવામાં આવે છે, જ્યારે આજે 3 મહિના પહેલાથી તૈયારીઓ ચાલી રહી છે। સુફિયાન મંસૂરીએ જણાવ્યું હતું કે આ વખતે નવાયાર્ડ, સુલેમાનીપોર, બામાનપુરા, ખાનકા મોહલ્લા, યાકુતપુરા, મિનારા મસ્જિદ પાસે અને એકતાનગરના 9 તાજિયા કેવી રીતે બનાવવામાં આવ્યા છે તે વધુ આગળ માહિતી જાણીએ। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। આ રબારીવાડ ખાતે તમે જે તાજિયા બનાવો છો, કેટલા સમયથી બનાવો છો, કયા કયા મટીરિયલ જાય છે અને કોનો તાજિયો છે? આજે રબારીવાડમાં અમે તાજિયા બનાવી છે। લગભગ 5 વર્ષથી તાજિયા બનાવી છે અહીં રબારીવાડમાં। પહેલાં બનાવતા હતા, એમાં અલગ અલગ જગ્યાએ બનાવતા હતા ને આ તાજિયામાં અમે લકડી કામ ચાલે છે, એના ઉપર ખાકી કામ ચાલે છે, એના ઉપર કાગળ ચડે છે, એના ઉપર જરી કામ થાય છે, એમાં કતરાનો લાગે છે, પછી એના ઉપર જીક કામ થાય છે। અમુક તાજિયાઓમાં થર્મોકો પણ લાગે છે ને અમુક તાજિયાઓમાં જરી સાદું કામ પણ થાય છે। આ કોનો તાજિયો છે હમણાં? આજે આ વખતે નવો ઓર્ડર છે। એમાં એક નવાયાર્ડનો તાજિયો છે, એમાં એક સુલેમાની પોલનો તાજિયો છે, પછી એક બામાનપુરા, એક ખાનગા મોહલ્લા, એક યાકુતપુરા મિનારા મસ્જિદ और एक एकतानगर का है। કેટલા સમયમાં બન્યા તાજિયા? આ લગભગ અમને 2 થી 3 મહિના થયા છે। અમે રમજાન પછી લકડી કામ ચાલુ કરી દીધું, પછી બકરાઈદ પછી અમે કાગજ કામ અને નકશી કામ કર્યું છે। એમાં કેટલા કારીગર જોડાયા હતા? અમારા લગભગ જેટલા જે બધા અમારા કારીગર આ વખતે જોડાયા છે। કારીગર બહારના છે અહીંના છે? નહીં, અહીંના જ છે, પ્રોપર બરોડાના। શું નામ છે આપણું? મારું નામ મંસૂરી મોહમ્મદ સુફિયાન મોહમ્મદ હનીફ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।